સંસ્કારી નગરી વડોદરાનું ગૌરવ ગણાતો સયાજી બાગ, પરંતુ આજે એ જ સયાજી બાગ તંત્રની બેદરકારીનું જીવતું ઉદાહરણ બની ગયો છે। કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલો વોકવે ઇન એવિયરી અત્યારે પક્ષીઓ માટે નહીં પણ દુર્ગંધ માટે ઓળખાઈ રહ્યું છે। તો જુઓ તંત્રની ઘોર બેદરકારીથી પરેશાન સંસ્કારી નગરીની જનતાનો આ ખાસ અહેવાલ। વડોદરાની સંસ્કારી નગરીનું ગૌરવ ગણાતું સયાજી બાગ એટલે કે કમાટી બાગ, અહીં કરોડોના ખર્ચે બનેલું વોક ઇન એવિયર આજે તંત્રની ઘોર બેદરકારીનો શિકાર બન્યું છે। 14.21 કરોડ રૂપિયાના માતબર ખર્ચે તૈયાર થયેલો આ પ્રોજેક્ટ હવે પક્ષીઓ અને પ્રવાસીઓ બંને માટે યાતનાનું કારણ બની ગયો છે। પાર્કમાં પ્રવેશતાની સાથે જ કૃત્રિમ તળાવમાં કાળા પડી ગયેલા દૂષિત પાણીના દર્શન થાય છે। આ પાણીમાંથી આવતી અસહ્ય દુર્ગંધ પ્રવાસીઓને શ્વાસ લેવો પણ મુશ્કેલ બનાવી રહી છે। સવાલ એ છે કે શું પાલિકા કોઈ પક્ષીના મોતની રાહ જુએ છે? પક્ષીઓના સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા ચેડાથી પર્યટકોમાં ભારે રોષ છે। અમે જે રીતે નિહાળી રહ્યા છે એમાં થોડું કંઈ ક્લિયરિટી એટલું છે નહીં, જે ડિટેલ્સ લખેલી છે એ પણ કઈ રીતે વંચાય એ રીતે છે નહીં, અને પાણી પણ ક્લીન નીટનેસ છે નથી, એના વજહથી થોડું સ્માઇલ વગેરે વગેરે પણ આવી રહ્યું છે। અને અમારા વોકિંગ સ્પેસમાં પણ થોડું કહેવાય ને, ચાલવામાં પણ થોડું સ્પેસ પ્રોપર નથી, એટલી કન્જેસ્ટેડ પ્લેસ નથી। તો અમારી એટલી જ વિનંતી હશે કે જલ્દીથી જલ્દી એના પર કંઈ એક્શન લેવામાં આવે અને ક્લીનનેસને વધારવામાં આવે। આશ્ચર્યની વાત એ છે કે દર ગુરુવારે કમાટી બાગ મેન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવે છે, તો પણ એવિયરીમાં સફાઈનો છાંટો જોવા નથી મળતો। માહિતી બોર્ડ ધૂળ ખાઈ રહ્યા છે, કેટલાક તો તૂટેલા લટકી રહ્યા છે। 30 થી 80 રૂપિયા જેટલી ટિકિટ વસૂલતી પાલિકા આ પૈસા વાપરે છે ક્યાં? પાણી ખૂબ જ ગંદુ છે, બહુ લીલ જામી ગયેલી છે અને તેની અંદરથી પણ બદબુ બી બહુ જ આવી રહી છે। એટલે અહીંયા આવવા જવાવાળા માટે જે આ બધી વાસ આવે છે ગંદી, તેના શ્વાસમાં જાય તો એને હેલ્થ ઇસ્યુ થઈ શકે છે। અને અહીંયા જે એની બધી ડિટેલ્સ લખેલી છે પક્ષીની, એ સરખી રીતે વંચાઈ નથી રહી કે આપણે એની વિશે કંઈ જાણી શકીએ। એ બી ગંદુ છે, એ બી સાફ નથી, સરસ રીતે નથી, અને લીલ બધી જગ્યાએ ખૂબ જ જામેલી છે। પક્ષીઓની તે બરાબર આમ સાફ સફાઈ હોય એવું કશું લાગતું નથી એમ। જ્યારે ઝી 24 કલાકે આ અંગે જાણ કરી તો પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેને ઝૂ ક્યુરેટરને ખખડાવી નાખ્યા, તાત્કાલિક સફાઈના આદેશ આપ્યા અને તપાસની સૂચના આપી। આજે આપના માધ્યમથી ખબર પડી કે જૂની એવિયરીમાં ખૂબ ગંદકી છે, ખૂબ વાસ આવી રહી છે, જે પાણીના પોન્ડ છે એમાં પણ લીક જામી ગઈ છે। અત્યારે તાત્કાલિક ઝૂ વિભાગના ક્યુરેટરને સૂચના આપી, કડક સૂચના આપી છે કે તાત્કાલિક ધોરણે સાફ સફાઈ કરવામાં આવે, જેથી કરી અને આવનારા નાગરિકોને સેનિટેશન હાઇજીનનો અનુભવ થાય, કોઈ પ્રકારની એમને અગવડતા ન પડે, એટલે તાત્કાલિક ધોરણે કામગીરી કરાવવાની કડક સૂચના આપી દેવામાં આવી છે। પરંતુ આ બેદરકારી માટે સીધા જવાબદાર ઝૂ ક્યુરેટર છે। તંત્રની આ ઊંઘ બહુ મોડી ઉડી છે। વડોદરા શહેરની ઓળખ અને શાન સમાન સયાજી બાગ એટલે કમાટી બાગમાં કોર્પોરેશન દ્વારા પક્ષીઘરમાં 14.21 કરોડના ખર્ચે વોક ઇન એવિયરી બનાવવામાં આવી છે। વોક ઇન એવિયરી બનાવીને કોર્પોરેશને જાણે હાથ અદ્ધર કરી દીધા હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો કે પક્ષીઓ માટે બનાવેલું જે કૃત્રિમ પોન્ડ છે તે ખૂબ જ ગંદુ થઈ ગયું છે, પાણી અત્યારે ખૂબ દૂષિત જોવા મળી રહ્યું છે। ક્યારે કોર્પોરેશનનું તંત્ર અને ખાસ કરીને જે ઝૂ વિભાગ છે કમાટી બાગનું તે જાગશે, તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। પ્રવાસીઓની માંગ છે કે માત્ર સૂચનાઓ નહીં, જવાબદાર અધિકારીઓ સામે મ્યુનિસિપલ કમિશનર કડક કાર્યવાહી કરે। આ લાપરવાહી વડોદરાના પ્રશાસનને બદનામ કરી રહી છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ બેદરકારી ક્યારે સુધરશે? રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।